નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025માં યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતી વિદ્યાર્થીઓને બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ તેમણે મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે બનાસકાંઠા જિલ્લાના યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025ની યુપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતી વિદ્યાર્થીઓએ સેમિનારમાં વિદ્યાર્થીઓને યુપીએસસીની પરીક્ષામાં કેવા પ્રકારની તૈયારીઓ કરવી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે જવાબ આપ્યા હતા. ગુજરાતના વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં પાસ થાય તેવા ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે. મને પહેલાં તો વિશ્વાસ નહોતું થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 2 પ્રાપ્ત કર્યું છે, કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય. પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના કારણે મને ખૂબ જ ખુશી છે. તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે. સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે. મારી લાઈફ પણ હતું, જેમ કે મારી માતાનું અવસાન થઈ ગયું હતું 2014માં. એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો. જેમ કે હું કહું તો મારી મેન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઇફોઇડ થઈ ગયું હતું, તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેન્સ ક્લિયર નહીં થાય, કે કદાચ મને ફરીથી બીજી વાર અટેમ્પ્ટ કરવું પડશે. પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જાળવી રાખી. એનાથી હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરું રાખો, કારણ કે જે મનોબળ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠિનાઈઓ આવશે એને તમે પાર કરી શકશો. અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો. તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા, એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે. સૌપ્રથમ જિલ્લો છે બનાસકાંઠા, જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માનનીય કલેક્ટર સાહેબ શ્રી મિહિર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં. આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે 2000થી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા, આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબ શ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી. ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો, તે માટે હું જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી. નમસ્તે, મારું નામ પાર્થ રાવલ છે. હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું. આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ, બનાસકાંઠા વહીવટીતંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે. તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું.